પાટણની તો ધારપુર મેડિકલ કોલેજમાં ઘોર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં દર્દીઓને અપાયું એક્સપાયરી ડેટનું દૂધ। ત્યારે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થવાનો આ ખુલાસો થયો છે। ગાયનેક ટીબી વિભાગના દર્દીઓને દૂધ આપવામાં આવ્યું। 2 દિવસ જૂના દૂધ મુદ્દે ભારે બબાલ થઈ છે। હોસ્પિટલના વોટ્સએપ ગ્રુપમાં દૂધનો મુદ્દો ઉઠ્યો છે। લોકો અહીં સાજા થવા માટે આવે છે કે વધુ બીમાર પડવા તે બાબતે સવાલ થઈ રહ્યો છે, કારણ કે હોસ્પિટલમાંથી જે દૂધ આપવામાં આવ્યું તે 2 દિવસ જૂનું હતું। 2 દિવસ જૂના દૂધ મુદ્દે ભારે બબાલ થઈ ગઈ છે। ત્યારે અહીંયા જે દર્દીઓ છે તેમને વધારે બીમાર પાડવાના આ પ્રકારના ધંધા અહીંયા થતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમને જે ખોરાક આપવામાં આવે તે ચોકસાઈપૂર્વક હોવો જોઈએ, પરંતુ તેમાં જે તેમને દૂધ આપવામાં આવ્યું તે 2 દિવસ જૂનું છે। ધારપુર મેડિકલ કોલેજમાં ઘોર બેદરકારી સામે આવી છે અને તેમાં જે દર્દીઓને દૂધ આપવામાં આવ્યું તે એક્સપાયરી ડેટ વાળું હતું, એટલે જેના કારણે દર્દીઓની મુશ્કેલીમાં હજુ વધારો થઈ શકતો હતો। દર્દીઓના આરોગ્ય સાથે આ ચેડા કરવાનો હક કોણે આપ્યો આ હોસ્પિટલને? ગાયનેક ટીબી વિભાગના દર્દીઓને આ રીતે એક્સપાયરી ડેટ વાળું દૂધ આપવાનો મતલબ શું છે? 2 દિવસ જૂના દૂધ મુદ્દે હવે ભારે બબાલ થઈ છે। જે કોઈ પણ આ બાબતે જે અધિકારી હોય કે જેમણે આનું ધ્યાન રાખવાનું હોય તેઓ કેમ બેધ્યાન રહ્યા? ધારપુર મેડિકલ કોલેજમાં જે આ ઘોર બેદરકારી સામે આવી, દર્દીઓને આપવામાં આવતું દૂધ એ એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું। હોસ્પિટલમાં દર્દીઓને એક્સપાયરી ડેટનું દૂધ અપાયું છે અને આ એક્સપાયરી ડેટનું દૂધ આપવાના કારણે દર્દીઓ વધુ બીમાર પડ્યા હોત તો તેના જવાબદાર કોણ થાત? ગાયનેક અને ટીબી વિભાગના દર્દીઓને આ રીતે એક્સપાયરી ડેટ વાળું દૂધ આપવામાં આવ્યું છે। 2 દિવસ જૂના દૂધ મુદ્દે હવે ભારે બબાલ થઈ છે।